મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સેવ ખમણી। તો સેવ ખમણી બનાવવા માટે મેં લગભગ 1.5 વાટકી જેટલું બેસન લીધું, 1 વાટકી લીધું અને અડધી વાટકી લીધું। આ લોટ આપણે ચાળીને જ લેવાનો। પછી મેં અંદર 2 ચમચી જેટલો રવો એડ કર્યો। જો તમારા જોડે રવો ના હોય તો પછી તમારે સોજી હોય તો સોજીને આપણે મિક્સરમાં ફેરવી અને એને પાવડર બનાવી દેવાનો। મેં 2 ચમચી જેટલો રવો એડ કર્યો। પછી મેં 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરી અને 1 ચમચી મેં આદુની પેસ્ટ એડ કરી। આને મેં ખલમાં અચકચરું વાટી લીધું હતું। પછી મેં ચપટી હળદર એડ કરી, ચપટી હિંગ એડ કરી અને મીઠું એડ કર્યું। પછી મેં ખાંડ એડ કરી, લગભગ 2 ચમચી જેટલી। આ મિક્સરમાં દળેલી ખાંડ હતી। પછી 1 ચમચી મેં લીંબુનો રસ એડ કર્યો। બધું જ મેં મિક્સ કરી નાખ્યું। સરસ મિક્સ થઈ ગયું પછી જે વાટકીથી આપણે લોટ લીધો હતો એ જ વાટકી ભરીને મેં પાણી લીધું હતું। એને મેં થોડું થોડું નાખી અને મિક્સ કરતી જઈ। સરસ આપણું ખીરું બની ગયું। બસ આ રીતનું જ આપણે રાખવાનું। આપણે લગભગ 1 વાટકી જેટલું પાણી એડ થયું અંદર। પછી મેં એને ઢાંકીને 10 મિનિટ રાખ્યું। પછી 10 મિનિટ થઈ ગઈ પછી જોયું તો સરસ આપણું ખીરું થઈ ગયું હતું। પછી મેં અંદર 2 ચમચી તેલ એડ કર્યું અને બધું જ મિક્સ કરી નાખ્યું। પછી એક થાળી લીધી અને થાળી ઉપર મેં તેલ લગાવી લીધું। પછી ઈનોનું એક પેકેટ લીધું હતું તો મેં ઈનો અંદર એડ કર્યો અને થોડું ઉપર પાણી એડ કર્યું અને બધું જ મિક્સ કરી નાખ્યું। જો ઈનો હોય તો ઈનો લેવાનો, નહીતર પછી ખાવાનો સોડા હોય તો ખાવાનો સોડા પણ ચાલે। પછી થાળીમાં મેં લઈ લીધું। પછી મેં ગેસ ઉપર એક કઢાઈ રાખી હતી અને કઢાઈનું પાણી ગરમ થઈ ગયું હતું ને સ્ટેન્ડ મૂક્યું અને પછી મેં અંદર થાળી મૂકી લીધી અને ઢાંકી અને લગભગ મેં 15 મિનિટ જેવું થવા દીધું। પછી 15 મિનિટ થઈ ગઈ પછી જોયું તો સરસ આપણા ઢોકળાનું થઈ ગયું હતું। પછી મેં અંદર ચપ્પુ નાખ્યું તો ચપ્પુ પણ ક્લીન આવવા માંડ્યું, એટલે સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા। પછી મેં બહાર કાઢ્યા અને એને 10 મિનિટ જેવું મેં ઠંડુ થવા દીધું। પછી ઠંડુ થઈ ગયું પછી મેં એક થાળીમાં કાઢી લીધું। થાળીમાં કાઢી અને પછી મેં ચપ્પાથી એને કાપી લીધું। સરસ આપણા ઢોકળા બની ગયા હતા। પછી મેં એક વાસણ લીધું અને એની અંદર છીણી લીધી। હવે છીણીથી આપણે એને છીણી લઈશું। બસ આ રીતે આપણે છીણી લેવાનું। પછી આપણે વઘાર તૈયાર કરશું। હવે તો મેં કઢાઈ લીધી અને કઢાઈની અંદર 2 ચમચી તેલ એડ કર્યું। પછી અંદર 1 ચમચી રાઈ એડ કરી। પછી 1 ચમચી મેં તલ એડ કર્યા। પછી ચપટી મેં હિંગ એડ કરી અને લગભગ 2 થી 3 મરચાંને મેં કાપ્યા હતા એ પણ અંદર એડ કર્યા અને બધું જ મેં મિક્સ કરી અને એને થવા દીધું। પછી મેં મીઠા લીમડાના પાન એડ કર્યા, એને પણ મિક્સ કરી અને થવા દીધું। પછી મેં ચપટી હળદર એડ કરી કે અંદર આપણે કલર સરસ આવે એટલા માટે થોડી ચપટી હળદર એડ કરવાની। પછી મેં અડધા કપ જેટલું પાણી લીધું હતું, એની અંદર મેં 3 ચમચી જેટલી ખાંડ એડ કરી। પછી 1 ચમચી લીંબુનો રસ એડ કર્યો અને બધું જ મિક્સ કરી અને વઘારમાં મેં એડ કર્યું। પછી આપણે પાણી ઉકળે ત્યાં સુધી આપણે થવા દેવાનું। સરસ પાણી આપણું ઉકળી ગયું હતું। પછી જે આપણે ઢોકળાની છીણી કરી હતી એ અંદર એડ કરી નાખી અને બધું જ મિક્સ કરી આપણે સરસ એને મિક્સ થવા દેવાનું।
સરસ આપણી સેવ ખમણી બની ગઈ હતી. મેં એક ડીશમાં કાઢી લીધી. પછી ઉપરથી મેં સેવ એડ કરી અને અંદર દાડમના બીજ એડ કર્યા અને સરસ આપણી સેવ ખમણી બની ગઈ હતી. આ ખાવામાં એટલી મસ્ત લાગે છે ને, તો તમે બધાએ આ સેવ ખમણી ના બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો અને જરૂરથી બનાવીને ખાજો. આવજો.